માપમાં રહેજે આ તો મણિપુરનો છોકરો સમજી પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે કાર્યકર્તાને ધમકાવ્યો। કડી નગરપાલિકાના ચૂંટણીમાં ટિકિટને લઈને વિવાદ વકર્યો છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીના કાર્યકર્તાને ધમકી આપતો ઓડિયો વાયરલ થયો છે, જેમાં તેમણે એવું સ્પષ્ટ કહ્યું કે મર્યાદામાં રહેજે ભાઈ, આ તો મણિપુરનો છોકરો સમજીને બોલતો નથી। મારી પાસે તારા નંબર સાથે LIBનો રિપોર્ટ છે। એક કથિત ઓડિયો વાયરલ થયો છે, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાકેશ પટેલ નામના ભાજપના કાર્યકર્તાને ખખડાવી રહ્યા છે કે તારા બાપ દાદાનું મેં કંઈ બગાડ્યું છે। મારી પાસે તારો નંબર અને નામ સાથે LIBનો રિપોર્ટ આવ્યો છે। આ તો હું મણિપુરનો છોકરો સમજીને બોલતો નથી। તું તારી મર્યાદામાં રહે તો સારું, મને શિખામણ આપવાની જરૂર નથી। નીતિન પટેલે એવી પણ ચીમકી ઉચ્ચારી કે તે લઠ્ઠા કુટુંબનો તો નથી ને? 30 થી 35 વર્ષ લઠ્ઠા કુટુંબનો ઇતિહાસ કહીશ ને તો તું ગામમાં રહેવા લાયક નહીં રહે। એટલે બધું બંધ કરને, માપમાં રહે ભાઈ, તું કંઈ કડીનો ધણી નથી। મેં બધું તને સોંપી દીધું છે, તું રૂબરૂ આવજે। આ ઓડિયો વાયરલ થયા પૂર્વ નાયબ મુખ્યમંત્રી ફરી વિવાદમાં સપડાયા છે। આ વિવાદને લઈને કોંગ્રેસે એવી પ્રતિક્રિયા આપી છે કે આ ઘટના બાદ એ વાત સાબિત થઈ રહી છે કે LIB ભાજપના નેતાઓને ખાનગી વિગતો મોકલે છે। ભાજપના બ્લેકમેલ સામે જે નાગરિકો અને વેપારીઓ અવાજ ઉઠાવે તો તેમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે। કોઈ પૂર્વ નાયબ મુખ્યમંત્રી LIB પાસેથી ખાનગી વિગતો મેળવી શકતા હોય તો હાલ સરકાર પણ વિપક્ષના નેતા અને વેપારીઓના આ જ પ્રમાણે કોલ રેકોર્ડ મેળવી માહિતી મેળવતા હશે એ વાત નક્કી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।